ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। इष्टोपदेश ग्रंथाधिराज एक नानकड़ी रचना, नानकड़ो ग्रंथ, 51 श्लोको અને પૂજ ગુરુદેવશ્રીના 56 પ્રવચનો 2 મહિના પણ પૂરા ન થાય, 4 દિવસ વાગોળવા માટે અને મનોમંથન કરવા માટે વધારાના દિવસો, 56 દિવસમાં તો એક શાસ્ત્ર પૂરો થઈ જાય. એ આ 51 શ્લોકોના અપૂર્વ ગ્રંથમાંથી 2 શ્લોકો 36 અને 38, 37મો શ્લોક અને 38મો, આ 2 શ્લોકો આ શાસ્ત્રના બેકબોન છે. આ 2 શ્લોકો આ શાસ્ત્રમાંથી બાકાત રાખવામાં આવે તો સાધકનો સાચો પરિચય જ ગાયબ થઈ જાય, ઓળખાણ જ ગાયબ થાય. આ 2 શ્લોકો સાધકની અંતરંગ અને બહિરંગ દશાના પરિચાયક છે. જેમ જેમ ચિત્તમાં આત્મતત્વ સમાય તેમ તેમ બહારના વિષયો છૂટતા જાય. આ 37મો શ્લોક છે. 38મો શ્લોક છે, જેમ જેમ બહારના વિષયો છૂટે તેમ તેમ સ્વરૂપમાં સાધક સમાતો જાય. એક જેવા લાગે ને આપણને, એક જેવા નથી. મેં હમણાં 37મા શ્લોકની વિષય વસ્તુ વાંચતો હતો, જોતો હતો. મૂળમાં એમાં એક પ્રાચીન ગ્રંથનો દાખલો આપેલો છે, શ્લોક સંદર્ભ ઉદ્ધરણ આપેલો છે. એમાં માછલીનો એક બહુ સરસ દાખલો છે. માછલીને દરિયો, કૂવો કે જળ ભંડાર, એ જળ ભંડારમાં રહેવું, દરિયામાં રહેવું કે જ્યાં જળ હોય ત્યાં જળમાં ડૂબેલ રહેવું, એ માછલીનું જીવન છે. ત્યાં જ એના શ્વાસ સુરક્ષિત છે. એને આપણે એમ કહીએ કે હાલો સરસ મજાના સંગમરમર મઢેલ જગ્યા છે, એ જમીન ઉપર માછલું રહી શકે? ન જ રહી શકે ને, કેમ કે જળ જ એને માટે જીવન છે. જમીન પર ભલે ને તમે હીરા માણિક મોતી વેર્યા હોય તો એ જમીન તો એને માટે મૃત્યુ સમાન છે ને, મરણ છે ને, મોત છે. તો પછી અગ્નિ અને અંગારાની વાત તો શી કરીએ? 3 વાત થઈ ને. માછલીની જગ્યા જળ છે, જળમાં જ રહેશે, જમીન પર નહીં રહે. તો જમીન પર એ જીવંત ન રહી શકે તો અગ્નિ અને આગના તાપમાં તો એ કેમ રહે?
એમ જ્ઞાનીનું જીવન પણ જ્ઞાનરૂપી જળ છે. સ્વાનુભવ છે, સ્વાનુભૂતિ છે, જ્ઞાન ચેતના છે. ચેતનામાં જ જ્ઞાની ચેતે. શુભાશુભ ભાવોમાં તો જ્ઞાની અચેત હોય. જગતના જીવો તો બધા શુભ અને અશુભ ભાવોમાં તો બેચેત છે. શું કીધું વંદનાબેન? ત્રણેયમાં શું ફેર? જ્યોત્સનાબેન સાથે વાર્તા કરવી પડે. બોલો. જ્ઞાની જ્ઞાન ભાવમાં ચેતે છે અને શુભાશુભ ભાવમાં જ્ઞાની અચેત હોય છે. કેવો હોય? અચેત. અને જગતના બધા જીવો શુભાશુભ ભાવોમાં કેવા? બેચેત. બેચેત એટલે દુઃખના દાળિયા દળે. અને જ્ઞાની આત્મા માટે જીવે છે, શુભાશુભ ભાવો માટે મરે છે, જડ છે, માટે અચેત છે. કંઈક સમજાય છે? આ છેલ્લો હમણાં જે 37મો શ્લોક ગુરુદેવશ્રીએ ચલાવ્યો ત્યારે મને ભરતેશ વૈભવ બહુ યાદ આવતો હતો. જ્ઞાનીને ભોગ વિજય ભોગોમાં રમવાનું કે યોગમાં રમવાનું? બોલો. યોગમાં રમવાનું શબ્દ આવ્યો ને, યોગી. યોગી શબ્દ આવ્યો 36મા શ્લોકમાં. અને બીજો એક શબ્દ આવ્યો અભિયોગેન. તો એ અભિયોગ શું હોય? અભિયોગ એટલે પંડિત આશાધરજીએ બહુ સરસ એનો અર્થ કરેલ છે મૂળમાં સંસ્કૃતમાં. અભિયોગ એટલે આળસ અને નિદ્રા વિનાનો જે ઉત્સાહ છે એને અભિયોગ કહેવાય. તમારી પાસે જે છે હિન્દીમાં એ બધું એમાંથી બધું કાઢવું પડે. ઓરિજિનલ જે છે સંસ્કૃત ટીકા પંડિત આશાધરજી સાહેબને. અભિયોગે ન એટલે આલસ્ય નિદ્રાદિ નિરાશે ન, જેમણે નિરાકરણ કરી નાખ્યું છે. નિરાકરણ એટલે ભગાયું છે. જેમ આપણે ઘરમાં છોકરાઓ વાંચવા માટે બેઠા હોય અને આંખમાં નિંદર ઘેરાણી હોય, ઊભો થા, મોઢું ધોઈને આવો, જાઓ બહાર થોડુંક આટા મારીને આવો, ફ્રેશ થઈને પછી બેસો. કેમ કે અભ્યાસ કરતી વખતે નિદ્રા વ્યાજબી નથી. એમ શુદ્ધ સ્વભાવ ભાવના સંચેતનમાં પ્રમાદ, આળસ, નિદ્રા વ્યાજબી નથી. અભિયોગે ન યોગી. યોગી જે છે, યોગીનો અર્થ પણ સમજવા જેવું છે. બેન જ્યોત્સનાબેન સાંભળજો, યોગી એટલે કોણ? અહીંયા અર્થ કર્યું છે સંયમી. કાં સંયમી કર્યું હશે? મને બહુ વિચાર આવ્યા. કાલે પણ મેં આ એકવાર નહીં 10 વખત ટીકા વાંચી. ઓરિજિનલ પંડિત આશાધરજી સાહેબની ટીકા મૂળ પુસ્તકમાં હું વાંચતો હતો. ખબર નહીં ગુરુદેવશ્રીના કાળે આ ટીકા શું ન હોય, અને કદાચ હોય તો પછી સભામાંના રામજીભાઈ કે કોઈને પણ વિકલ્પ કેમ ન આવ્યા કે આ પંડિત આશાધરજીની ટીકા એની સામે મૂકવામાં આવે. અને હશે તો એનું ગુજરાતી ન થયું હોય. મૂળ સંસ્કૃતની ટીકાનો કાં તો ગુજરાતી ન થયો હોય. જો કે ગુરુદેવશ્રી તો હિન્દી વચનિકાને આધારે જ લે છે. હિન્દી જ ઉપલબ્ધ હતું ગુરુદેવશ્રી પાસે. તો હવે હિન્દીમાં દોહન છે, સંસ્કૃત ટીકાનો દોહન છે, પણ ઘણી બધી બાબતો એમાંથી છૂટી ગઈ છે. એટલે આવું ઓરિજિનલ જે તમે આ શાસ્ત્ર લઈને બેસો ને બેન જ્યોત્સનાબેન, મૂળ ઇષ્ટોપદેશ અને આનો પંડિત આશાધરજીની સંસ્કૃત ટીકા અને પછી એનો ગુજરાતીમાં એનો ઓરિજિનલ, ઓલી હિન્દીનો નહીં.
તો તમને એમ થાય કે ઓલો કોઈ ઇષ્ટોપદેશ જુદું જ છે ને આ ઇષ્ટોપદેશ કંઈક જુદું જ છે, એમ જ થશે. જેમ કે હું તમને વાંચું છું, જો જેમ કે 36મો શ્લોક આવ્યો, માટે યોગીએ પ્રથમ ગુરુના ઉપદેશથી હેય ઉપાધિ તત્વમાં બુદ્ધિ નિશ્ચલ કરી પોતાના ચિત્તને મોહ ક્ષોભ રહિત કરવું, પછી કાયોત્સર્ગ આદિ દ્વારા વ્યવસ્થિત થઈ એકાંતમાં શૂન્ય ગ્રહમાં કે પર્વતની ગુફામાં આળસ તથા નિદ્રાદિનો ત્યાગ કરી પોતાના આત્માના યથાર્થ સ્વરૂપનો અભ્યાસ કરવો. હવે અત્યારે હું જે વાંચું છું એ તમારી પાસે આવું છે જ નહીં. અને આ ભાવાર્થ છે. ભાવાર્થમાં બધું વિશેષ આપેલું છે. એમાં આ શ્લોકમાં આત્મ સ્વરૂપના અભ્યાસ માટે આચાર્ય નીચેના મુખ્ય 3 ઉપાયો સૂચવ્યા છે. હવે જોજો કેટલો બધો માલ તમારી પાસેથી છૂટી ગયું છે. હવે હું તો રોજે રોજ આ શાસ્ત્રનો દાખલો આપું છું, ઓરિજિનલ. કેટલા લોકોએ ઘરે જઈને આ મૂળ શાસ્ત્ર રાખવાની તજવીજ લીધી છે? શાસ્ત્ર રાખો, મૂળ શાસ્ત્ર રાખો. પંડિત તો માથું ફોડી ફોડીને તો કહે જ છે, ઓરિજિનલ શાસ્ત્ર રાખો. અને હમણાં 12, 13, 14 દિવસમાં તો ઇષ્ટોપદેશ પૂરું જ થઈ જશે. એટલે ઘણું બધું મેળવતા હોવા છતાં કેટલું બધું આપણે ગુમાવીએ છીએ, એનો રંજ આપણને હોવો જોઈએ. તો આ 36મા શ્લોકમાં, જો કે 36મા શ્લોકનું આખું પિક્ચર સમજવા માટે 35, 34, 33, 32, 31, 30 એ 29, 30 નંબરના શ્લોકથી 35 નંબરના શ્લોક સુધીનો આખો વિષય સમજવો જરૂરી છે. આત્મા જ આત્માનો ગુરુ છે, 34માં સમજાવી ગયા. એના પહેલાં સમજાવ્યા ગુરુનો ઉપદેશ, અભ્યાસ, અનુભવ, સ્વપરનું જ્ઞાન, એવું બધું સમજાવ્યા કે નહીં? અને આ 36મો શ્લોક જ્યારે શરૂ થયો તો એના પહેલાં એક પ્રશ્ન ઊભો કર્યો ટીકાકારે કે અમે અનુભવનો અભ્યાસ કેમ કરવો? શું પ્રશ્ન કર્યો હતો? સાંભળજો, સાંભળો, બધા બહુ ધ્યાનથી સાંભળો. આપણને પ્રશ્ન હોય છે શાસ્ત્રનો અભ્યાસ કેમ કરવો? સાંભળો ધ્યાનથી બધાએ. આપણને પ્રશ્ન કેવો હોય છે? મેં આની પોલ ખોલી છે ગઈકાલ રાત્રે, જ્ઞાનાભ્યાસ શલાબેન, પણ દુર્ભાગ્યે ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય રેકોર્ડ જ નથી થયું. બોલો રેકોર્ડવાળો ચાલુ કરવાનો તો ભૂલી ગયો, ખબર નહીં કઈ મસ્તીમાં હતો, રેકોર્ડ જ ન થયો. જ્ઞાનાભ્યાસ જે લોકોએ રૂબરૂ સાંભળેલા છે એમને ખ્યાલ છે, મેં કમસે કમ 50 વખત કીધું હતું, શાસ્ત્રાભ્યાસની ના છે, જ્ઞાનાભ્યાસની હા છે. જૈન દર્શન શાસ્ત્ર માહે શાસ્ત્રાભ્યાસ કરવાની ના પાડે છે અને કહે છે કે શાસ્ત્રાભ્યાસ કરવું ઘણું થયું, હવે જ્ઞાનાભ્યાસ કરો. સાચા જૈની, ખરા જૈની તો જ્ઞાનાભ્યાસ કરનારા છે. શાસ્ત્રો ચેતવા ન હોય, આત્માને ચેતવાનું હોય. જાગૃત શાસ્ત્રને થવું નથી, જાગૃતિ તો જ્ઞાનમાં થવી છે. મગજમાં પ્રશ્ન આવવા જોઈએ. કાલે મેં ઓલો જે પાઠ ચાલ્યો ને એ પાઠમાં મેં વાત કરી હતી, જીન માર્ગવાળો જે કાવ્ય ચાલે છે હમણાં શુક્રવાર શનિવાર, જ્ઞાનાભ્યાસ કરો મન માહી,
વિષય કશાયો કો ત્યાગો. એ આ 37-38મો શ્લોક. જ્ઞાનાભ્યાસ કરો. જ્ઞાનાભ્યાસ એટલે સ્વસંવિત્તિ. સંવિત્તિ એટલે સંચેતન, વેદન. જ્ઞાનીને વેદન હોય, અજ્ઞાનીને વેદના હોય. સાંભળ્યું? શું કીધું? બોલો, નૈનાબેનના સાસુમાં બોલો, શું કીધું મેં હમણાં? જ્ઞાનીને વેદન હોય, અજ્ઞાનીને વેદના હોય. વેદન એટલે ધર્મ ધ્યાન, વેદના એટલે આર્ત અને રૌદ્ર ધ્યાન. વેદના એટલે નરક તિર્યંચનો માર્ગ અને વેદન એટલે મુક્તિનો માર્ગ. વેદના એટલે આશ્રવ બંધ તત્વ, વેદન એટલે સંવર નિર્જરા તત્વ. જ્ઞાનીને જ્ઞાનનું વેદન હોય. જ્ઞાનનું એટલે પોતાનું, કેમ કે જ્ઞાન એટલે પોતે. મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું. એ જ્ઞાન અને આનંદ સ્વભાવ એ પોતે. જ્ઞાનનું વેદન હોય. અજ્ઞાનીને અજ્ઞાનનું વેદન હોય, એટલે વેદનામાં હોય, કશાયની વેદનામાં. આજે ગુરુદેવસિંહ બહુ સરસ બોલ્યા. 5-25 લાખ કરોડ મળ્યા તો એને મમતાની સંવિત્તિ છે. શેની સંવિત્તિ? એટલે સંવિત્તિને ઓમાંય ઘૂસેડ્યા. ગુરુદેવશ્રીએ ન ઘૂસેડ્યા, તો પંચાસ્તિકામાંય છે. કર્મ ચેતના, કર્મ ફળ ચેતના. છાતી ઉપર હાથ મૂકીને સાચું વિચાર કરજો. દુકાન ધંધામાં 10-20 લાખની કમાણી થાય, સમજો જૂનું ફ્લેટ હોય 50 લાખનો, એ કરોડમાં જાય, કેવા ગલગલિયા થાય છે? બોલો, સાચું કે ખોટું? થાય ને? તો આર્ત ધ્યાન છે, રૌદ્ર ધ્યાન છે, પાપ છે. એને આજના સ્વાધ્યાયની ભાષામાં કહીએ મમતાની સંવિત્તિ છે. સંવિત્તિ એટલે અનુભૂતિ, સંવિત્તિ એટલે રિયલાઇઝેશન, સંવિત્તિ એટલે અનુભવ. ખ્યાલમાં આવ્યું? પણ એ સંવિત્તિ આર્ત અને રૌદ્ર ધ્યાન રૂપ છે. ભોગની સંવિત્તિ અપધ્યાન છે અને યોગની સંવિત્તિ આત્મધ્યાન છે. શું કીધું? તમારા મોડા આગળ જુઓ છો કે આ સમજો છો? લખો છો? હૈદરાબાદ કાં ડાયરી વાયરી રાખતા નથી? એટલે કપડાં ઇસ્ત્રી માટે આપો એટલે ડાયરી હોય ને, કેટલા ગયા કેટલા આવ્યા. તો એમાં કેમ? ગુરુદેવશ્રી આજે તો ચાપકા માર્યા, એમાં બધું ધ્યાન રાખે, આમાં નહીં રાખે. કેટલો લાંબો દાખલો આપ્યો તો, એમાં બધે બુદ્ધિ હાલે આની, બધું ગણતરી કરી રાખે બરાબર. આ તારીખે એટલા, આ તારીખે આટલા. ઘરે દૂધ આવતું હોય ને, ઓલું દૂધવાળી પણ ઓલો કેલેન્ડર આપે રોજ દર મહિનાનો. આવે એટલે પછી એના પર ટીક કરે, કાં તો એ કરે કાં તો મહારાણી કરે. જે દિવસે દૂધ ન લીધું હોય તે દિવસે તો લાલ ચોકડી ખાસ મારે. ગણતરી બાજ તો આપણે છીએ જ. હું ઘરે ઘણી વાર પૂછું શ્રીમતીને, કોક તું ભૂલી નહીં જશે એમાં? એમાં કાંઈ બોલવાનું હોય? બોલવાનું તો આમાં હોય, રખડવાનું હોય ને. એટલે તો મમતાની સંવિત્તિ. આજનો સ્વાધ્યાય એવી ભાષામાં યાદ રાખો, જેમ જેમ સંવિત્તિ વધે તેમ તેમ વિષયો છૂટે. જેમ જેમ વિષયો છૂટે તેમ તેમ સંવિત્તિ વધે. એ પરમ દિવસનો વિષય છે, 38મો શ્લોક. આ 37મો શ્લોક તો જેમ જેમ સંવિત્તિ તેમ તેમ વિષય વૈરાગ્ય. એ આવતીકાલનો પણ આખો પ્રવચન આ છે. અચ્છા, બીજી એક વાત,
બેન જ્યોત્સનાબેન, આજે 37 અને 38 બે શ્લોક છે ને, આમાં શક્તિઓની ભાષામાં જ્ઞાન શક્તિ અને વૈરાગ્ય શક્તિ એ આજનો અને આવતીકાલનો વિષય, અને પરમ દિવસનો વિષય આવશે વૈરાગ્ય અને જ્ઞાન શક્તિ. જેમ જેમ વૈરાગ્ય વધે તેમ તેમ જ્ઞાન વધે. એ પરમ દિવસે. જ્ઞાન એટલે માત્ર જ્ઞાન નહીં, જ્ઞાન એટલે સ્વસંવેદન. આજે હમણાં છેલ્લી જે 20-25 મિનિટ સુધી ચાલ્યું, જેમ જેમ અનુભવ વધે, જ્ઞાન વધે, સ્વસંવેદન વધે, તેમ તેમ વિષય વૈરાગ્ય થાય. મેં ગઈકાલે આ શબ્દનો પણ અર્થ બહુ સરસ કર્યો હતો. જ્ઞાનાભ્યાસ કરો મન માહી. સાંભળો શબ્દ, વિષય કશાયો કો ત્યાગો. શું ત્યાગો? હા, હવે જો હું આને આમ ગાઉં છું, જ્ઞાનાભ્યાસ કરે મનમાં, કરો નહીં, જ્ઞાનાભ્યાસ જે પણ કરે મનમાહી, વિષય કશાયો કો ત્યાગે. ત્યાગો નહીં, ત્યાગે. તો જેમ જેમ જ્ઞાનાભ્યાસ હૃદયમાં થાય, ચિત્તમાં થાય, તેમ તેમ વિષય કશાયોને એ છોડે. એ આ 37મો શ્લોક છે આજનો. યથા યથા સમાયાતિ સંવિત્તો એટલે અનુભૂતિમાં. યથા યથા સમાયાતિ સંવિત્તો. કોણ? તત્વમ ઉત્તમમ. ઉત્તમ તત્વ. ઉત્તમ તત્વ એટલે સ્વ ભગવાન આત્મા પોતે. A to Z ઇંગ્લિશમાં જે આલ્ફાબેટ્સ છે એમાં સૌથી ટોપ કયું છે? હું સમયસારની ભાષામાં પૂછું છું. આય છે ને? શું બોલ્યા? આય. સાચું કહો, ગમે છે કેટલું? ઝેડ જબલાનો ગમે છે. હા, ઝેડ તો જબલાનો ગમે છે. અને માથાકૂટ કરવામાં વાય ગમે છે. યુ ગધા, તું ગધેડો છે. A to Z વર્ણમાલામાં આલ્ફાબેટમાં ટોપ લેવલનો અને એક જ છે, 26 છે જ નહીં. ક્યાં લખ્યું છે? છે ને નિયમસાર 102 નંબરની ગાથામાં, અહમ એકો ખલુ શુદ્ધો, હું એક છું. આય જ એક છે, આય જ શુદ્ધ છે, જ્ઞાન લક્ષણથી સભર છે. અને A to Z બાકી 2500 બધા આય સિવાયના બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુझથી બાય છે. જો એક વાત, આય લખાય કેમ? આય કેમ લખાય છે? બોલો, કંઈ ઈશારો તો કરો. આય કેમ લખાય? એક ઊભી દંડી સૌથી પહેલાં એને સ્થાપો. એ ટંકોત્કીર જ્ઞાયક ભાવ છે. જાગતો જીવ એ ઊભો છે. ઊભો થયો ને? છે ને? હા, એ ઊભો છે. પછી નીચે અધ્યાત્મનો પાયો નાખો અને ઉપર આગમની છત નાખો. કોઈ ઘૂસે જ નહીં પછી એમાં. એને આય કહેવાય. અને આય બીઈંગ કેપિટલ, આય બીઈંગ એવર કેપિટલ, એ હંમેશા કેપિટલ જ હોય. એને મરાઠીમાં એમ કહેવાય એકટા જીવ સદાશિવ. એકલપનું, એકત્વ અને એકલા રહેવું કે એકલા હોવું એના જેવો એકે આનંદ નથી. એક વાત યાદ રાખજો, જેને સંયોગ ગમે એને સંસાર ગમે. જેને સંયોગ ગમે એને સંસાર ગમે, જેને સ્વભાવ ગમે એને મુક્ત ભગવાન આત્મા ગમે.
અથવા એમ સમજો, જેને સંયોગ ગમે એને સંસાર ગમે, અને જેને સ્વભાવ ગમે એને સંસાર નમે. સંસાર એના ચરણોમાં આવીને નતમસ્તક થાય. તો આજનો આ 37મો શ્લોક, એમાં યથા યથા સમાયાતિ, આહા બહુ સરસ શબ્દ છે, સમાયાતિ, સમાય છે, લીન લવલીનતા કેળવે છે. જેમ જેમ અનુભૂતિમાં ઉત્તમ તત્વ એટલે આત્મા સ્વભાવ એ સમાય છે, તથા તથા ન રોચંતે, જો અરુચિ કેમ થાય, તેમ તેમ નથી રૂચતા. કોણ નથી રૂચતા? તથા તથા ન રોચંતે વિષયા સુલભાપી. આમાં જે સુલભ શબ્દ છે ને, એ સુલભ શબ્દ પણ બહુ માર્મિક છે. સુલભ શબ્દ સાતિશય પુણ્યને બતાવે છે. બેન જ્યોત્સનાબેન, ચાંદીની થાળીમાં તમે ખીર ખવડાવવાનું, ગુરુદેવશ્રીને ખીર ખવડાવવાની હોશ શ્રોતાને છે. એ ચાંદીની થાળીમાં ખીર ખાવાની હોશ ગુરુદેવને નથી. શું કીધું? ચાંદીની ચમચી વડે ગુરુદેવશ્રીને દૂધ પાવાની હોશ શ્રોતાને છે, પુણ્યને છે, ગુરુદેવને નથી. કેમ? કેમ કે યથા યથા સમાયાતિ સંવિત્તવ તત્વમુત્તમમ, જેમ જેમ અનુભવમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સમાતો જાય, વેદાતો જાય, તેમ તેમ જ્ઞાનીને સુલભથી સુલભ વિષયો પણ બધા ગમતા રૂચતા નથી. એનું નામ, એનું જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ વૈરાગ્ય વધે. જ્ઞાન એટલે સ્વરૂપમાં સમાવું, વૈરાગ્ય એટલે જગતથી છૂટવું. પરથી ખસ અને સ્વમાં વસ, એમ નહીં, સ્વમાં વસ અને પરથી ખસ. શું કીધું? આપણે છે ને જે ધારા ચાલી આવતી હોય છે ને, એ વિચાર જ નથી આવતા આપણને. પરથી ખસ અને સ્વમાં વસ એ આવતીકાલના પરમ દિવસના પ્રવચનમાં આવશે. જેમ જેમ વિષય ભોગો રૂચતા નથી, તેમ તેમ સ્વરૂપમાં સમાતો થાય, એટલે પરથી ખસતો થાય અને સ્વમાં વસતો થાય. પણ આજે અને આવતીકાલનો આ પ્રવચન છે, જેમ જેમ અંદરમાંનો વસવાટ વધતો જાય, સ્વમાં વસ, સ્વમાં વસ, સ્વમાં વસ. જેટલો સ્વમાં વસ એટલો પરથી ખસ. જેમ જેમ જ્ઞાન તેમ તેમ વૈરાગ્ય. આ 37મો શ્લોક. અને 38માં જેમ જેમ વૈરાગ્ય તેમ તેમ જ્ઞાન. બેઉ હાચા છે એની જગ્યાએ. જ્ઞાન સાપેક્ષ વૈરાગ્ય અને વૈરાગ્ય સાપેક્ષ જ્ઞાન. ક્યાં કહા? જ્ઞાન સાપેક્ષ વૈરાગ્ય અને વૈરાગ્ય સાપેક્ષ જ્ઞાન. એની બીજી ભાષામાં કહું, અસ્થિપૂર્વક નાસ્તિ અને નાસ્તિપૂર્વક અસ્થિ. જેમ જેમ મંદિરે આવતા જશો તેમ તેમ ઘર છૂટતું જશે. એ આ 37મો શ્લોક છે. અને 38મો શું છે? જેમ જેમ ધંધો છૂટતું જશે તેમ તેમ મંદિરે આવતા જશો. એ 38મો શ્લોક. બે વાચા છે. સાંભળો છો બધાએ? આવું થોડુંક મગજમાં ચિંતનને ભરો. અને આટલું બધું સાંભળ્યા બાદ પણ આપણે એમ જ ઇમ્પ્રેશન લઈએ છીએ બીજા અંગે. જેમ કે કોઈ સમજો કે યુવાન મિત્ર છે, સમજો, આપણે એને પૂછો, કામ સ્વાધ્યાયમાં નથી આવતા? અરે સમજે તો અમે આવીએ ને, સમજણ પડે તો આવીએ ને. એમાંય મા બાપ તો બહુ જ છાવરે પોતાના દીકરાઓને, સંતાનોને. એમાં એવું છે ને, પૂજા હોય એટલે એને સમજાય, ભક્તિ હોય તો એને સમજાય. ઓલા ભારતીબેન લાખાણી છે ને, ભારતીબેન લાખાણી, એના દીકરા વચ્ચે 2 મહિના આવતા,
હવે તો છૂટીને જ 2-3 વર્ષ થઈ ગયા. થી જ્યારે જ્યારે પણ આવે સ્વાધ્યાયમાં દર વખતે મને કહે, પંડિતજી કંઈક તમે ઉદાહરણ આપો એટલે અમને ઉદાહરણ વડે સમજાય, કંઈક દૃષ્ટાંત આપો એટલે દૃષ્ટાંત વડે સમજાય. મને તો 2 વાર 3 વાર 4 વાર 10 વાર સાંભળીને તો ઠીક લાગ્યું, પણ મેં કીધું ઈ ને ઈ પલાખા. મેં કીધું દૃષ્ટાંત અને ઉદાહરણોના ખોળે જ કેટલા દિવસ આપણે બેહવાનું? હા, અરે સિદ્ધાંત સમજાઈ જાય, સાચું કહું, સિદ્ધાંત સમજાઈ જાય તો દૃષ્ટાંતનો પ્રલોભન જ ન રહે. અભ્યાસ નથી ને આનો. જેમ આપણે એક સિમ્પલ દાખલો શાસ્ત્રનો આપ્યો, માછલીની દુનિયા જળ છે, દરિયો છે. એને આરસ પથ્થરની જમીન પર પણ આગ જેવું લાગે, તો અંગારા ઉપર તો જઈને એને મૂકો તો એ માછલું જીવે કેવી રીતે? એમ સમ્યક દૃષ્ટિ જ્ઞાનીને પણ સ્વરૂપની અનુભવની દુનિયા એ એનો દરિયો છે. એને શુભાશુભ ભાવોની જમીન પર લઈ આવો તો શ્વાસ એના રૂંધાય જ્ઞાનીના. તો વિષય ભોગો આદિ અંગારા ઉપર લઈ જાઓ તો એ મરી જ જાય. પોઈન્ટ સમજાણો? શુદ્ધોપયોગી જ્ઞાની શુભોપયોગમાં મૂંઝાય, કેમ કે શુદ્ધોપયોગી જ્ઞાનીનું જ્ઞાન એના શ્વાસ શુભોપયોગમાં રૂંધાય. કોની જેમ? માછલીની જેમ. એટલે જ્ઞાનાભ્યાસ, આત્માભ્યાસ, તત્વભ્યાસ, ભેદ જ્ઞાનની અવિરલ ધારા જ્ઞાનીની ચાલે. ક્રિયાઓમાં નહીં સંતોષે. ગુરુદેવસિંહ આજે બોલ્યા આ ધાર્મિક ક્રિયા, બોલે ને દામજીભાઈ, સ્વરૂપમાં સમાવવું એ ધાર્મિક ક્રિયા. આજે તો મને એવું વિચાર આવતો હતો, આજે રવિવારનો દિવસ છે એટલે ગુરુદેવસિંહ આપણને કેવલી પન્નતો ધમ્મો શરણમ પવજ્જામી, તો કેવલી પન્નતો ધમ્મો એ મંગલમ શું છે, ઉત્તમ શું છે અને શરણ શું છે? કેવળી પ્રણીત ધર્મ તો આ છે. કયો? સ્વરૂપમાં સમાવ. જેમ જેમ સમાતા જશો તેમ તેમ વિષય ભોગોથી નિવૃત્તિ આપમેળે થશે. એના માટે 35મા શ્લોકમાં અભ્યાસનો આખો ક્રમ કીધો. હું તમને એ ક્રમ બતાવું છું. જો થોડોક ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. આ બિલકુલ આ 2 ગાથા 2 ટીકા તો આમ છપાઈ જવું જોઈએ. આપણે એમ કહીએ ને 50 વર્ષ થઈ ગયા, 60 વર્ષ થઈ ગયા, પરિણામોમાં શાંતિ નથી અને આકુળતા નથી અને હાય 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 મચેલી હોય છે. બધા નરકે જવાના લક્ષણો છે, બધા હીન ગતિના લક્ષણો છે. બધા ચિત્તમાં ઘણી શાંતિ, તત્વની ઘણી સમજણ, શ્રદ્ધામાં ઘણી નિર્મળતા, નથી જ્ઞાનમાં ચોખાઈ, નથી શ્રદ્ધામાં દ્રઢતા. આ બધા જે શ્રદ્ધાના પોચા છે ને, પોચી શ્રદ્ધા, એ જ જીવનમાં લોચપને મારી નાખે. ધનજીભાઈ, દીકરો માનતો નથી, વહુ માનતી નથી અને નોકરો બધા દગો દઈ દે છે અને હવે તો શરીરે સાથ નથી આપતો. શરીર ક્યાં તારા બાપનો છે? ગુરુદેવ એવું પૂછે છે કે નહીં? પણ આપણે સાચી વાત કહું, પરમાત્મા થઈને પણ ભિકારા થઈને ફરીએ છીએ. દીકરો મને સુખ આપશે ને દીકરાની વહુ મને હાચવશે. તું તને હાચવ. કોણ દીકરો, કોના બાપ? આ જુઓ ને, લાખો કમાવીને પાપ કમાવા હાટું સુમનભાઈને મોકલી દીધા અમેરિકા. દાંત કાઢે. રામજીભાઈ બેઠા હોય સામે. કમાવ્યા પાપથી અને બીજું પાપ કમાવા માટે પૈસા ખર્ચા કર્યા.
અને એવું બોલનારા ગુરુદેવશ્રીની સામે તીર્થંકરની ગુરુદેવશ્રીની સામે ગણધરની જેમ બેસીને રામજીભાઈ સાંભળતા હોય. મને બતાવો, આવા આકરા શબ્દોમાં વઢનારા રહ્યા પંચમ કાળમાં? અચ્છા, આવું સાંભળવાની આપણી તૈયારી? બધું તકલાદી થયું છે. જેમ બહારમાં બધું ખાનપાન બધું તકલાદી ભેળસેળવાળું, ફ્રૂટથી માંડીને મસાલાથી અને ખાનપાન બધું. એમ આ પંચમ કાળમાં અભ્યાસના નામે બધું ભેળસેળ થયેલું છે. તમે તો મંદિર બનાવો, મોક્ષ વયા જશો ત્રીજા ભવે. નાનાલાલભાઈ શું કહે ગુરુદેવને, સામેવાળાને? અમારા મહારાજ આવું કહેતા નથી અને આવું છે નહીં. તમે તો બહુ મોટો લાભ લીધો, ભગવાન વિરાજમાન કર્યા. અરે કર્યા તો કર્યા, એમાં હું છે? કાલ રાત્રે મેં કીધું હતું સ્વાધ્યાયમાં, કોઈ પુણ્ય અપૂર્વ નથી. કોઈ પણ પુણ્ય અપૂર્વ નથી. આત્માનુભવી અપૂર્વ છે, કેમ કે કદી પૂર્વે કર્યું નથી. એટલે 35મો શ્લોક જે આવ્યો ને, 35મો 36મો, એના પહેલાં, હા 36મો શ્લોક, એમાં એક બહુ સરસ વાત આવી. પહેલો બોલ છે, ગુરુના ઉપદેશ દ્વારા હે ઉપાદેય તત્વોમાં અર્થાત સ્વપરના ભેદ વિજ્ઞાનમાં બુદ્ધિને સ્થિર કરવી. આને શોર્ટમાં યાદ રાખજો, સ્થિર બુદ્ધિ. કેવા હોવા જોઈએ? સ્થિર બુદ્ધિ. બીજો બોલ, ચિત્તને મોહ ક્ષોભ રહિત કરવું અર્થાત રાગ દેશાદી વિકલ્પોથી વિક્ષિપ્ત ન કરવું. આને કહેવાય નિરાબાદ ચિત્ત, અવિક્ષિપ્ત મન. કેવું મન? અવિક્ષિપ્ત મન. સૌથી મોટા વિક્ષેપો મનના છે, બહારના નહીં. બહારનું પ્રદૂષણ નહીં, મનનું દૂષણ છે. દોષિત વ્યક્તિ કરતાં દૂષિત મન વધારે ખતરનાક છે. દોષિત વ્યક્તિ નહીં, દૂષિત મન. સંકલ્પ વિકલ્પ વાળું ચિત્ત. જ્યાં જુઓ ત્યાં સંયોગોની દ્રષ્ટિ. તો પહેલો છે સ્થિર બુદ્ધિ. ગુરુના ઉપદેશ દ્વારા હેયોપાદેય તત્વોમાં. શૈલાબેન સાંભળો, બધાય નહીં કહું છું, જિનાગમમાં કેટલા તત્વ છે? તત્વ નિરૂપણમાં જીનવાણીમાં કેટલા તત્વો છે? કંઈક હું જુદો પ્રશ્ન પૂછું છું. તમારી પાસે જે જવાબ છે એ જવાબ નહીં આપતા. મને ખબર છે તમારી પાસે શું જવાબ છે. 7 તત્વો છે. મારે એ જવાબ નથી સાંભળવો. તત્વ 2 જ છે, હેય અને ઉપાદેય. હેય એટલે છોડવા લાયક, ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક. હું આજે વાત કરું છું ને, 7 તત્વ છે જાતીય કે સંખ્યાએ અનંત તત્વ છે. એ જ્ઞાન પ્રધાન કથન છે. શ્રદ્ધા પ્રધાન કથનમાં લાભ અલાભ, ત્યાગ અને જ્ઞાન અને વૈરાગ્યની ભાષામાં તત્વની વ્યાખ્યા જો સમજાય તો 2 જ છે, હે અને ઉપાદેય. હે એટલે છોડવા લાયક, ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક. આના માટે મારી પાસે એક આગમ પ્રમાણ બહુ જોરદાર છે, બહુ સોલિડ આગમ પ્રમાણ છે.
શૈલાબેન સાંભળો, તમે આમ ઉછળી જશો સાંભળીને. પરીક્ષામુખ ગ્રંથમાં 5મો અધ્યાય, એમાં પ્રમાણનું ફળ બતાવ્યા. પ્રમાણના ફળમાં માનિક નંદી આચાર્ય લખે છે, અજ્ઞાન નિવૃત્તિ હાનોપાદાન ઉપેક્ષાશ્ચ ફલમ. પ્રમાણનું ફળ શું? પ્રમાણ એટલે સમ્યક જ્ઞાન. પ્રમાણ એટલે સમ્યક જ્ઞાન. તો સમ્યક જ્ઞાનનું ફળ શું? તો સૌથી પહેલો ફળ કહે છે અજ્ઞાન નિવૃત્તિ. શેનાથી છુટકારો થવો જોઈએ? અજ્ઞાનથી. અજ્ઞાનથી નિવૃત્તિ એટલે વિપરીત શ્રદ્ધા અવધારણાથી મુક્તિ. ખોટું છૂટવું જોઈએ, પરથી ખસ. એ અજ્ઞાન નિવૃત્તિ. અને હાન, હાન એટલે હે. ઉપાદાન એટલે ઉપાદેય, એટલે હે છોડવા યોગ્ય છૂટવું જોઈએ હે. અને ગ્રહવા યોગ્ય ગ્રહાય જવો જોઈએ, એને કહેવાય ઉપાદાન. ત્યાં ન્યાયની ભાષામાં હાનોપાદાન એટલે છોડવા યોગ્ય છૂટવું જોઈએ, ગ્રહવા યોગ્ય ગ્રહાય જવો જોઈએ. અને જે છોડવા લાયકે નથી અને જે ગ્રહવા લાયકે નથી એના પ્રત્યે સહજ ઉપેક્ષા એટલે ઉદાસીનતા. શું કીધું? સમજો આપણે 5 પંચનાથમાં રહેતા હોય તો 5 પંચનાથ ઉપાદેય રહીએ છીએ, 3 પંચનાથ 4 પંચનાથ એ સમજાય છે, જેની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે. હવે હું આપને પૂછું, જંગલેશ્વર મારા માટે શું છે? જંગલેશ્વર છે ને રાજકોટમાં? જંગલેશ્વર શું છે? હે કે ઉપાદેય? અરે નહીં સમજા હજી. ન હે નથી ન ઉપાદેય, ઉપેક્ષનીય છે. એ તો કુસુમબેન તમે તો ટીચર, કેટલો ઉપયોગ એકાગ્ર કરીને સાંભળવું જોઈએ. હા, મારે પંચનાથ એરિયામાં જ ને મારો હે અને ઉપાદેય. મારે કાલાવાડ રોડ શું રાખ બનાવવું છે મારે, એ તો મારા માટે ઉપેક્ષનીય છે. ચલો અત્યારે આ નવરાત્રિમાં બધા ભક્તિના બધા દંભ આડંબરો અને બધા ભૂતડા નાચે છે. બોલો હે કે ઉપાદેય? બહુ સમજવા જેવું છે. હું રાત્રે કલાક 1.5 કલાક 2 કલાક ઉપર જ્યારે રાત્રે સ્વાધ્યાય પછી 9 સાડા 9 પછી કલાક 2 કલાક ઉપર એકલો જ હોઉં છું. ઘડીક બેસું, ઘડીક માનસમની સામે જોયા રાખું, ભગવાન સીધા દેખાય. ઘડીક ભરત બાહુબલીની સામે બેસું, મને એ જ વિચાર આવે આ જે કાંઈ બધું તાંડવ ચાલે છે, સૌધર્મનો તાંડવ ચાલે છે, તીર્થંકરને હે કે ઉપાદેય? બાળ તીર્થંકરને હે કે ઉપાદેય? અરે એ બાળ બાળ જ ક્યાં છે? એ તો જ્ઞાન વૃદ્ધ છે. એ પોતાનામાં સમાયેલ છે. તાંડવ કરવાનું તારું કામ છે, સૌધર્મ. અરે જેની સાથે અમારા ત્યાગ અને ગ્રહણનો પણ ઔચિત્ય નથી એ સહજ ઉપેક્ષણીય છે. ઉપેક્ષા એટલે દ્વેષ નહીં, યાદ રાખજો. ઉપેક્ષા એટલે દ્વેષ નહીં, ઉપેક્ષા એટલે ઔદાસીન્ય ભાવ. આ માનિક નંદી આચાર્ય પરીક્ષામુખમાં આવું લખ્યું, પ્રમાણનું ફળ અજ્ઞાન નિવૃત્તિ હાનોપાદાન ઉપેક્ષાશ્ચ ફલમ. જ્ઞાનનું ફળ એ છે. જેમાં ત્યાગ ગ્રહણ બેવું આવ્યા. હાન એટલે છોડવા યોગ્ય છૂટવું જોઈએ, અને ઉપાદાન એટલે ગ્રહવા યોગ્ય ગ્રહાય જવો જોઈએ. તો આ 37મા શ્લોકમાં એ જ તો વાત કરી. યથા યથા સમાયાતિ સંવિત્તૌ તત્વમુત્તમમ. અંદરમાં આવ્યો એ જ્ઞાન ગ્રહાઈ ગયો. તથા તથા ન રોચંતે વિષયા સુલભાપી. સુલભ વિષયો એટલે જેને માટે ઉપયોગ બગાડવું ન પડે, ઉપયોગ ખર્ચવું ન પડે, મગજમારી કરવી ન પડે. અરે પુણ્ય પણ કમાવું ન પડે. કમાવેલું પુણ્ય આવીને સાધનો બધા ભેગા કરે, એનું નામ સુલભ વિષય.
પકડાય છે વાત? પણ આપણને જે દુર્લભ મહાદુર્લભ છે એ સુલભ લાગે છે, અને જે ખરેખર પોતાનો સ્વરૂપ અને સ્વભાવ સુલભ છે એ આપણને દુર્લભ લાગે છે. પરથી વિભક્ત ભગવાન આત્મા જ સુલભ છે, પણ અનાદિથી એનો અભ્યાસ નથી, માટે એ કેવું થઈ પડ્યું છે? દુર્લભ થઈ પડ્યું છે. જો કે એ દુર્લભ છે નહીં. સમયસાર પૈસા કમાવવું દુર્લભ છે અને ત્યાગની ભાવના લાવવી સુલભ છે. પણ કેમ કરીને પૈસા છોડવા? ગુરુદેવજી કહે છે કે જેના પ્રત્યે તું એકત્વ બુદ્ધિ કરીને બેઠો છે એને છોડતા તને રાડ ફાટે. ઘણા વૃદ્ધોને તમે જોયા હશો, સાવ જવાની તૈયારીમાં હોય, 2 દિવસ 4 દિવસ 15 દિવસ એકાદ મહિનો, એને કોઈ પણ મળવા આવે ને તરત જ ભેંકડાસતા ને જોયા હો તમે, રોવા જ માંડે. એ શું છે? રોવા માંડે એ શું છે? થોડુંક ગુરુદેવને યાદ કરો. એ રોવા માંડે એટલે એને નજરોની સામે દેખાય હવે મારા હાથમાંથી બધા સંયોગો છૂટતા જાય છે. મહાઆર્ત ધ્યાન છે, કેમ કે જીવનભર તત્વ સાંભળ્યું નથી, આત્માનો મહિમા આવ્યો નથી. એટલે આમાં એમ કહે છે કે મુખ્ય તો બે જ છે, બે જ તત્વ છે. એક ઉપાદેયભૂત ભગવાન આત્મા, બાકી બધું હે. તો ગુરુના ઉપદેશ દ્વારા, ગઈકાલે ગુરુદેવશ્રી તો એવું બહુ સરસ કીધું હતું, ગુરુએ આટલું જ કીધું છે, આ હે છે અને આ ઉપાદેય છે. ડૉક્ટર શું કહે છે બતાવો? ડૉક્ટરની સલાહ કેવી હોય? આ બે જ આધારે હોય, આ તારે ખવાય અને આ ન ખવાય. ડૉક્ટરની જે દવા આપવાની જે પદ્ધતિ, અને એ જ બે વાક્ય બોલે, તારે આ ખવાય આ ન ખવાય. એ હે ઉપાદેય. સર્વજ્ઞ ભગવાને પણ હે ઉપાદેય સમજાવ્યા, મુનિ ભગવંતોએ પણ એ જ સમજાવ્યા, અને કરવાનું પણ તારે એ જ છે. આવ્યું તો હમણાં 2-3 દિવસ પહેલાં આ વાત આવી હતી. પ્રવચન સારનો દાખલો આપ્યો તો અમંદપને. 3-1 દિવસ પહેલાં પ્રવચન સારનો જે છેલ્લે કળશ છે એમાં, પ્રવચન સારમાં, એમાં અમે જે અમંદપને સમજાવ્યા. અમંદપને એટલે મંદપને નહીં, મંદ એટલે ઢીલા અવાજે નહીં, અમંદ એટલે તીવ્ર સ્વરે, એટલે જોર દઈને અમે તને એવું સમજાવ્યા છીએ. જેમ બાળકને બહુ પપડાવો ને તો એ નહીં સમજે, એના માટે શું કરવું પડે? બાળકને બહુ પપડાવો ને, બબ્બુ બબ્બુ કરો ને તો બબ્બુ માથે ચડે. તો માથે ન ચડે એના માટે માને શું કરવું પડે? હા, થોડાક ડોળા ફાડવા પડે. પછી જો બબ્બો આમ બાહુબલીની જેમ ઊભો થઈ જાય. એટલે બહુ આળ પંપાળથી બગડે ઝાઝા. ખ્યાલમાં આવે છે? હા, એમ આવે કહે છે સર્વજ્ઞ ભગવાને એવું જ જોયું, એવું જ જાણ્યું, એવું જ કહ્યું. જાણ્યું એટલે અનંત જ્ઞાન, જોયું એટલે અનંત દર્શન, કહ્યું એટલે હિતોપદેશીપના. સર્વજ્ઞે જાણ્યું, હિતોપદેશીએ કહ્યું. અને કેવળીના કેળાએ તો પણ એવું જ સમજાવતા આવ્યા છે. શું? આ હે છે અને આ ઉપાદેય છે. આટલી જ વહેંચણી આપણા મગજમાં આવવું જોઈએ. આ કરવા લાયક છે અને આ કરવા લાયક નથી. આ અપનાવવા લાયક છે અને આ છોડવા લાયક છે. તો હે ઉપાદેય તત્વોમાં, અર્થાત સ્વ પરના ભેદ વિજ્ઞાનમાં બુદ્ધિને સ્થિર કરવી. બીજી પંચાત્મા બુદ્ધિ ઘાલવી નહીં, બીજી પંચાત્મા બુદ્ધિ વાપરવી નહીં. એ બુદ્ધિનો બગાડ છે.
બીજો બોલ. ચિત્તને મોહ ક્ષોભ રહિત કરવું. કાલે ઘણું કીધું છે ગુરુદેવશ્રીએ. હંમેશા ચિત્તને વિક્ષેપથી બચાવવું. આ બેલ માર, આ બેલ માર એમ કરીને હામી થઈને રાફડામાં હાથ ઘાલવા નહીં. સમજા, આમથી જતા હોય, સામેથી કોઈ આવે, કેમ છો, બસ એટલું પૂછો, એટલે ઘરની બધી રામાયણ ચાલુ થઈ જાય. સામે થવું જ નહીં, રસ્તો બદલાવી નાખો એમ. પારસનાથનો રસ્તો જુદો જ હોય, કેમ કે સામે જે આવે એ બધા કમઠ જ હોય. કેમ કે કોઈ પણ કમઠનો સામનો એ આત્મ સાધનામાં વિક્ષેપ કરશે. હમણાં સુમત પ્રકાશે એક બહુ સરસ વાત કરી. જગતમાં મને કોઈ પ્રતિકૂળ છે એમ કહેવાની વાત તો જવા દો, પણ મને કોઈ અનુકૂળ છે એવું કહેવાનો પણ મને ભાવ નથી. એનો અર્થ શું? એનો અર્થ સહજ ઉપેક્ષા. કોઈ પ્રતિબંધપણું નથી. નથી મને કોઈ દ્રવ્ય નડતો, નથી મને કોઈ ક્ષેત્ર નડતો, નથી મને કોઈ કાળ નડતો, નથી મને કોઈ ભાવ નડતો. મારો સ્વભાવ જ સગવડતા છે, મારો વિભાવ જ મારે માટે અગવડતા છે. સગવડ અને અગવડ 2 દિવસ પહેલાં આપણે વાત કરી હતી. ચિત્તને મોહ ક્ષોભ રહિત કરવું, મનને શાંત રાખવું, નિષ્કષાય રાખવો, સ્થિરતા બનાવી રાખવી, ધીરજ રાખવી. આ પક્ષીઓની દુનિયામાં કેવું છે, કાગડો હોય ને, કાગડો જેવો નાલાયક પક્ષી એકે નથી. એ ગીધને પણ લલકારે. ઈગલ હોય ને ગીધ, પણ ગીધ છે ને એને ગણકારે નહીં. ગીધની માથે જઈને બેસે અને એને ચાંચ મારે તો ગીધને કાંઈ બહુ ફેર નહીં પડે અને એ એનો જવાબે નહીં આપે. અને ગીધ એવડો એ ઊંચે 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 આકાશમાં ઉડતો જાય, જ્યાં સાવ હવા પાતળી થઈ જાય, જ્યાં શ્વાસ જ લેવા માટે કાગડાને હેરાનગતિ થાય, એવી જગ્યાએ એવડી ઊંચાઈએ જઈને એ ઉડે. કાગડો આપમેળે શ્વાસ એના રૂંધાઈ જાય, કાં તો મરી જાય, કાં તો એ ત્યાંથી નીચે પડી જાય. જીવનમાં સફળતાના શિખરો સર કરવા માટે ગીધની જેમ ઊંચે ઊંચે ઉડો. કાગડા જેવાના શ્વાસ આપોઆપ અદ્ધર થાય. કેમ કે દુનિયામાં ગીધ જેવા ઓછા છે અને કાગડા જેવા ઝાઝા છે. અને જેટલા જે કાગડા જેવા છે ને એને ગણકારો નહીં. આપણી ઉડાન જ એવડી ઊંચી કરવાની કે આપોઆપ કાગડા જેવા જે હોય ને હીન વૃત્તિવાળા આપોઆપ આપણાથી સમજાય છે. એમ અહીંયા કહે છે, એમ કહે છે ચિત્તને મોહ અને ક્ષોભ રહિત કરવું. ક્ષોભ એટલે રાગદ્વેષ, મોહ એટલે અશ્રદ્ધા અને મિથ્યા શ્રદ્ધા. શ્રદ્ધાનો દોષ મોહ, ચારિત્રનો દોષ ક્ષોભ. મોહ અને ક્ષોભ રહિત કરવું એટલે શ્રદ્ધા અને જ્ઞાન બેઉના દોષોથી રહિત કરવું અને રાગ દેશાદી વિકલ્પોથી વિક્ષિપ્ત ન કરવું, પોતાના પરિણામો નહીં બગાડવા. એમ કહે છે આમાં પ્રમાદનો ત્યાગ કરીને એકાંતમાં આત્મ સ્વરૂપના અનુભવનો અભ્યાસ કરવો.
પ્રમાદ રહિત થઈ એકાંતમાં, ગુરુદેવશ્રી આજે કીધો એકાંત સ્થળ, પણ તારા અસંખ્યાત પ્રદેશો ઈ જ તો ક્ષેત્ર છે ને. હા, ખ્યાલમાં આવ્યો? બહારના એકાંત સ્થળ તો ખરો જ કરો, એમાં તો એવું લખ્યું છે વન જંગલમાં અથવા એકાંત નિર્જન વનમાં, પણ ઘરના છોકરા ન હોય તો આપણને ગમે નહીં, તો એકાંત જંગલમાં જઈને શું કરે? બધી કહેવાની વાતો છે. ગિરનાર યાત્રા માટે જાય ને જિંદગીમાં એકવાર, ઓહો આ તો બહુ જ સરસ ગુફા છે, અહીંયા સીતાજીએ ધ્યાન કર્યું હશે, અહીંયા મીરાબાઈ બેઠા હશે, ખરેખર અહીંયા મુનિરાજ આવીને બેહતા હોય, કેટલી સરસ જગ્યા છે ને. તો ત્યાં ઘડીક બેસીને માળા ફેરવે અને આત્મસંતોષાય કે આપણે તો ધ્યાન કરીને આવ્યા. અરે મુનિરાજ તો એ જગ્યાએ બેઠા એ બેઠા મોક્ષ વયા ગયા, તું તો ત્યાંથી વળી પાછો એસી બસમાં ઘરે પાછી આવી. એક ઘડીકનો એક હર્ષાતિરેક હોય. પેલા રવિન્દ્રભાઈ પંડિતજીની મેં વાત કરી હતી કાલ કે પરમ દિવસે વાત કરી હતી, ખોટે ખોટા વખાણ શું કામ કરો છો? બેન સાંભળો, જસનાબેન, રવિન્દ્રભાઈ પંડિતજી એમ કહે તમે ખોટે ખોટા વખાણ શું કામ કરો છો? કે સામેવાળા કહે પંડિતજી ધન્ય તો આપકા જીવન હૈ, સચ में पवित्र तो आप हैं. તો પંડિતજી કહે તો તમે કરો ને, તમને કોણે ના પાડી? જીવો ને તમે, જેવું જીવન અમે આનંદમય જીવીએ છીએ એવું જીવો ને. ખોટે ખોટી વાત શું કામ કરો છો? જેમ મને કોઈ એમ કહે પંડિતજી બહુ તમારો સ્વાધ્યાય બહુ સરસ, તો તમે કરો ને. તમારું તો જ્ઞાન તો બહુ જ કેટલું ચોખ્ખું જ્ઞાન, તમને ના પાડી છે અમે? તમે તો સાચે 5-6 કલાક તો વાંચતા હશો, ધન્ય ભાગ્ય. તો તમે લો ને. ખોટે ખોટા વખાણ શું કામ કરો છો? દેખાવ શું કામ કરો છો? એમ અહીંયા કહે છે એકાંતમાં આત્મ સ્વરૂપના અનુભવનો અભ્યાસ કરવો, શાસ્ત્રનો અભ્યાસ નહીં, અનુભવનો અભ્યાસ. અભ્યાસમાં ઘણો ફેર છે. ભાવયેદ ભેદ વિજ્ઞાનમ, સાચો અભ્યાસી છે. ઇદમ અચ્છિન્ન ધારયા યાવત તાવત પરા ચુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતે. જ્ઞાનમાં પ્રતિષ્ઠિત ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાનની ધારા ચાલવી જોઈએ. તો આ તો 36મો શ્લોક જે હમણાં મેં 3 પોઈન્ટ વાંચ્યા. 37માં જે વાત કરી, જેમ જેમ અનુભૂતિમાં ભગવાન આત્મા ઉત્તમ તત્વ સમાતો જાય તેમ તેમ સુલભ વિષયો પણ બધા એને જીવને રૂચતા નથી. તત્વનો અર્થ સાંભળો. તત્વ એટલે શું? વિશુદ્ધ આત્મ સ્વરૂપમ સામુખ્યેન આગચ્છતિ. એટલે ભગવાન આત્માનો જે મૂળ સ્વરૂપ છે તે મુખ્યત્વે ગ્રહાય છે. એનું નામ ઉત્તમમ તત્વમ. ઉત્તમ તત્વ સંવિત્તિ એટલે અનુભવમાં આવે છે. આખી ભેદ જ્ઞાનની પ્રોસિયર છે આ. જે પ્રકારે યોગીની સંવિત્તિમાં શુદ્ધાત્માનું સ્વરૂપ આવે છે, ઝલકે છે, અનુભવાય છે, વેદાય છે, સંચય થાય છે, સન્મુખ થાય છે, તેમ અનાયાસે, અનાયાસે સહેજમાં પ્રાપ્ત થતા રમણીક ઇન્દ્રિય વિષયો પણ ભોગ બુદ્ધિને ઉત્પન્ન કરી શકતા નથી. ભોગવવા યોગ્ય એવી જે બુદ્ધિ ઈચ્છા ઉત્પન્ન કરી શકતા નથી, કારણ કે મહાસુખની પ્રાપ્તિ થતાં ઘરે એસી હોય તો પંખો કરશે કે એસી કરશે? સીધી વાત છે ને. ઘણા તો મહાભાગ્યશાળી એવાય પંખો એ કરે અને એસી કરે.
સાંભળો, માત્ર પંખો કરનારા ભોગ બુદ્ધિવાળા અને પંખો ન કરતા એસી કરનારા ઉપભોગ બુદ્ધિવાળા અને બેવ કરનારા ભોગોપભોગ બુદ્ધિવાળા. ક્યાંય શાસ્ત્રમાં લખ્યું નથી, હું તમને કશાયોનો તારતમ્ય બતાવું છું. ઘણાયના જીવનમાં તમે જોયું હોય, આ મોબાઈલ છે ને, મોબાઈલ વરસમાં 4 મોબાઈલ બદલાઈ જાય. ઘણાયને આ કાર ગાડીઓ દર 2 વર્ષે 3 વર્ષે. મેં તો એક ભાઈને જોઉં છું, મારી નજરોની સામે છે, છેલ્લા 28 વર્ષમાં કમસે કમ એને 8 કે 10 ગાડીઓ બદલાવી. 8-10 ગાડીઓ, અને દરેક મોડલનું નામ મને ખબર છે. મારુતિ 800થી માંડીને અલ્ટોથી માંડીને અત્યારે લેટેસ્ટ એ હ્યુન્ડાઈ સુધીનો 10 ગાડીઓ બદલાઈ ગઈ, 8 થી 10 ગાડીઓ. આને ભોગોપભોગ બુદ્ધિ કહેવાય. કદાચ જીવનમાં એટલા શાસ્ત્રો ન વાંચ્યા હોય 8-10. સીધો આ શ્લોક એમ કહે છે, તને જેમ જેમ બહારના વિષય ભોગો ગમે છે, સમજી લેવાનું તને અંદરનો આત્મા ગમતો નથી. જેમનું મન શાંતિ સુખથી સંપન્ન છે તેવા ભોજન પણ દ્વેષ ઉત્પન્ન કરે મહાપુરુષોને. અર્થાત તેમને ભોજન પણ ગમતું નથી, તે પ્રતિ ઉદાસીન હોય તો વિષય ભોગોની વાત તો શી કરવી. જો આ દાખલો, અર્થાત તેમને વિષય ભોગો રુચિકર લાગતા નથી. માછલીઓના અંગને જમીન જ બાળે છે, માછલીઓના શરીરને જમીન જ બાળે છે, તો અગ્નિના અંગારાની તો વાત જ શી કરવી, તે તો એને બાળી જ નાખે. તેથી વિષયોની અરુચિ જ અયોગી સ્વાત્મ સંવિત્તિનું જ્ઞાન કરાવે છે. તેના અભાવમાં, એટલે સ્વાત્મ સંવિત્તિ એટલે અનુભૂતિના અભાવમાં, તેનો એટલે કે વિષયો પ્રત્યે અરુચિનો અભાવ હોય છે, અને વિષયો પ્રત્યે અરુચિ વધતા સ્વાત્મ સંવિત્તિ પણ પ્રકર્ષતાને, જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ વૈરાગ્ય વધે. એ આ 37માં. અને 38માં, જેમ જેમ વૈરાગ્ય વધે તેમ તેમ જ્ઞાન વધે. આ બહુ સરસ મજાના બંને શ્લોકો છે, ખૂબ મનોમંથન કરવા જેવું છે. હિન્દીનો આનો કાવ્ય જો, જમ જમ સંવેદન વિશે આવે ઉત્તમ તત્વ, સુલભ મળે વિષયો છતાં જરીએ કરે ન મમ. ઓમ નમઃ સિદ્ધિભે.